મધ્ય એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણની ભારે અછત સર્જાઈ છે. ક્રૂડ ઓઇલથી આ તંગીના લીધે સ્થાનિક બજારોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત ભડકે બળી રહ્યા છે. ઇંધણના આ અસર વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને માલસામાનની હેરાફેરી પર પણ પડી છે, જેના કારણે શાકભાજીથી લઈને તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહી છે. મોંઘવારીની આ અજગર હવે ટૂંક સમયમાં શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રને પણ ઘડી જવા તૈયાર બેઠો હોય તેમ લાગી રહ્યું છે. વેકેશન પૂરું થવાને આરે છે અને શાળાઓ ખુલવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સ્ટેશનરી બજારમાં પણ ભાવ વધારાની કાળી કટોકટી તોડાઈ રહી છે, જે વાલીઓના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખશે. આગામી દિવસોમાં શાળાઓ શરૂ થવાની હોવાથી બજારમાં પાઠ્યપુસ્તકો અને નોટબુકોની ખરીદી માટે ચળવળ શરૂ થઈ ગઈ છે, પરંતુ વાલીઓ માટે આ વખતે ખરીદી આસાન નહીં હોય. લાંબા સમયથી સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભુજના ભારત સ્ટેશનરના ભાવેશભાઈ દેઢિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે હાલમાં બદલવામાં આવેલા નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 2, 3, 6 અને 7ના મોટાભાગના પાઠ્યપુસ્તકો બજારમાં આવી ગયા છે અને બાકીના પુસ્તકો પણ આગામી સપ્તાહ સુધીમાં આવી જશે. અત્યારે ગ્રાહકોની ખરીદી ધીમે ધીમે જોર પકડી રહી છે અને વેપારીઓ જૂના સ્ટોક પર વાલીઓને આકર્ષક વળતર પણ આપી રહ્યા છે, પરંતુ આ રાહત લાંબો સમય ટકે તેમ નથી. ભાવેશ દેઢિયાએ ભવિષ્યની સ્થિતિ અંગે લાલ બત્તી ધરતા ઉમેર્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટના ભાડા ખૂબ જ વધી ગયા છે, જેની સીધી અસર આગામી ટૂંક સમયમાં સ્ટેશનરીના ભાવો પર પણ જોવા મળશે. હાલના તબક્કે જે માલ અગાઉથી આવી ચૂક્યો છે તે જૂના ભાવે જ વેચાઈ રહ્યો છે અને સ્ટાન્ડર્ડ કંપનીઓની નોટબુક પર વાલીઓને 30થી 40% જેટલું મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે નવો માલ જેવો બજારમાં પ્રવેશશે તેની સાથે ટ્રાન્સપોર્ટેશનના આકરા ખર્ચને લીધે કાં તો પુસ્તકો અને નોટબુકના મૂળ ભાવ વધી જશે અથવા તો હાલમાં મળી રહેલું ડિસ્કાઉન્ટ ઘટાડી દેવું પડશે. આમ એક તરફ મોંઘી ફી અને યુનિફોર્મનો ખર્ચ ભોગવતા કચ્છના વાલીઓ માટે આ વખતે સ્ટેશનરીનો મોટો વધારો પડ્યા પર પાટું સમાન સાબિત થશે. મધ્ય એશિયાના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી ઇંધણની કટોકટી છેવટે ભારતના સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોના ગજવા હળવા કરશે તે હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં પોતાના સંતાનોના ભણતર પાછળ વાલીઓએ મોટી રકમ ચૂકવવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. ગવર્મેન્ટના પાઠ્યપુસ્તકો જે બદલ્યા છે એ અમુક આવી ગયા છે અને લગભગ અમુક આવતા અઠવાડિયા સુધી આવી જશે અને ગ્રાહકી પણ હવે જોર પકડતી જાય છે. વ્યવસાયના લગભગ 65 વર્ષ થઈ ગયા. મારા ફાધર પણ આ જ વ્યવસાયમાં હતા અને અમે પણ આ જ વ્યવસાયમાં છીએ. ગવર્મેન્ટના પાઠ્યપુસ્તક જે બીજા ધોરણમાં ગુજરાતી બદલી છે, ત્રીજાના બદલ્યા છે, 6ઠ્ઠા ધોરણના બદલ્યા છે, 7માની અંગ્રેજી બદલી છે, એ બધી લગભગ આવી ગઈ છે. હવે 6ઠ્ઠાના 2-3 વિષય આવવાના છે. નોટબુકો બધી સ્ટાન્ડર્ડ કંપનીની અત્યારે લે છે કસ્ટમર અને લગભગ 30%થી 40%નું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ગ્રાહકીમાં અમુક જણા પોતાની જ્ઞાતિમાંથી મળે છે ને સંસ્થાઓ આપે છે અને જે ગ્રાહકને નથી મળતી એ ખરીદી કરે છે. ના, ભાવમાં હવે અસર પડશે કારણ કે ટ્રાન્સપોર્ટના ભાડાને વધે છે એટલે હવે ટૂંક સમયમાં એની પણ અસર પડશે. આમ તો અત્યારે તો રેગ્યુલર જ છે, જે માલ અમારી પાસે આવી ગયો છે એ જ ભાવે વેચીએ છીએ, પણ પછી હવે પરિસ્થિતિ શું છે, કેટલો ખર્ચો લાગે છે. હવે નોટબુકમાં અત્યારે 30થી 40% ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને પછી કદાચ ઘટાડવું પડે.